વેદના જે 80,000 મંત્રો છે, એ 80,000 મંત્રો આજે ગોપીના સ્વરૂપ ધારણ કરી બ્રજની અંદર આવ્યા છે. એટલે કે વેદ રૂપિયા ગોપી છે, ઋષિ રૂપા ગોપી હોય છે. અને સૌથી પહેલા તમને કહી દઉં, આ રાસ છે ને એ કોઈ વાસનાનું નથી, પણ એક આત્માનો પરમાત્મા સાથેની મિલનની કથા છે. એક અંશ ને અંશી સાથે મિલનની આ કથા છે. અને જો રાસમાં એ જ જોડાઈ શકે કે જેને જે ગોપી બની જાય. ગોપી કોને કહેવાય? ગો નો અર્થ થાય ઇન્દ્રિય અને પી નો અર્થ થાય જે પી ગયા છે. એટલે કે પોતાના 10 ઇન્દ્રિય અને 11મું મન, આ બધાનું એક જ ઉદ્દેશ્ય છે, ભગવાનની પ્રાપ્તિ. ભગવાન સિવાય બીજું કોઈ નહીં. હું સ્ત્રી છું કે પુરુષ એ પણ જેમને ભાન ન હોય, એ છે ગોપી. એ ગોપી છે. અને એટલે લખ્યું છે, ભગવાન તારા ત્રી શ્રદ્ધ ફૂલ મલ્લિકા, શ્રદ્ધો ફૂલ મલ્લિકા. શરદ પૂનમની જે રાત્રિ છે, એ વખત ભગવાન જ્યારે વાંસળી વગાડે છે રાત્રિએ, અને ગોપીઓ જ્યારે વાંસળીના સૂર સાંભળ્યું છે, હજારો વર્ષોથી રાહ જોઈ રહી છે ગોપીઓ. અને કહેવાય છે કે એક સાથે હજારોની સંખ્યાની અંદર ગોપીઓ જ્યારે એ વાંસળીના સૂર તરફ દોટ મૂકી છે, અને જ્યારે દોટ મૂકે ને ત્યારે જોજો ગોપીઓ અનેક કાર્ય કરતી હોય છે. પોતપોતાના દરેક કાર્યને છોડી અને ગોપી દોટ મૂકે છે. દરેક કાર્યના દોટ મૂકે છે. અને જોજો એક ગોપી પોતાના પતિને ભોજન કરાવતી હોય, અને ભોજન કરાવતી વખતે કહેવાય છે કે પતિ આજે મીઠું માંગ્યું છે અને મોરસ આપીને દોટ મૂકે. અરે એક પતિ તો કહેવાય છે પોતાના બાળકને દૂધ પીવડાવતી હોય છે, અને વાંસળીના સૂર સંભળાતા એ બાળકને નીચે મૂકીને દોટ મૂકે છે. અને એક ગોપી તો પોતાની સાસુમાના ચરણની સેવા કરતી હોય છે. ચરણની સેવા કરતી હોય અને એ જ વખતે વાંસળી વાગી અને દોટ મૂકે. સાસુએ હાથ પકડી કે બહુ ક્યાં જાય? કીધું, સાસુમાં અત્યાર સુધી તમારી ચરણની બહુ સેવા કરી છે, આજે મને રોકશો નહીં. તમારી ચરણની બહુ સેવા કરી છે, આજે મને તમે રોકશો નહીં. મને આજે જવા દો. અને જો સાસુમાં, જો તમે આજે મને રોકશો ને, અત્યાર સુધી તમારી ચરણની તો બહુ સેવા કરી છે, તમારા ઘરાની સેવા કરવી છે. અરે ઘરાની સેવા ના કરવી પડે એટલા માટે મને જવા દો. અને જોજો અનેક ગોપીઓ જ્યારે દોટ મૂકે, એમાં એક ગોપી છે. ગોપીની અંદર, રાસની અંદર કહેવાય છે કે 5 વર્ષની બાલિકાથી લઈ અને 80 વર્ષની ડોસી સુધી ગોપીઓ હોય છે. 5 વર્ષથી લઈ 80 વર્ષની ડોસી સુધીની ગોપીઓ આજે રાસમાં જોડાયા છે. અને સૌથી વધુ ઉંમર ધરાવતી ગોપી હતી 80 વર્ષની. જોજો, હા, 80 વર્ષની જે ગોપી હતી ને, એને આજે ખબર પડી ગઈ હતી કે આજે રાત્રે મારા કન્હૈયા મારી જોડે રાસ રમશે. મહિના વે તો પેલી જે 80 વર્ષની ગોપીએ શું કરી? શૃંગાર કરી. અને જોજો, હા, ઘણી ડોશીઓને છે ને પહેલેથી ખ્યાલ આવતું હોય કે આવતીકાલે શું થવાનું છે, આમ અહેસાસ થઈ જાય. એટલે પેલી ડોશીમાં એ શૃંગાર કરવા બેઠી, પોતાના ચહેરા ઉપર શૃંગાર કરે. આ શૃંગાર કેવી રીતે કરતા હતા? પેલું પાવડર ગોલ ગોલ હોય, એમાં પેલું શું કરે, એને પંચ, એનાથી નિધિબેન પંચ કરતા હતા. તો એવા પંચ કરી શૃંગાર કરવા જાય. પણ જ્યારે શૃંગાર તો બધું બરોબર છે, પણ સૌથી વધારે મુશ્કેલી ક્યાં થયા? લિપસ્ટિક લગાવવામાં. તમારે લિપસ્ટિક લગાવવો તો દરવાજો તો જોઈએ, એટલે કે દાંત તો જોઈએ ને, તો હરકું લિપસ્ટિક લગાવાય. પણ એને એકે દાંત જ નથી. હવે એકે દાંતની જ્યાં લિપસ્ટિક લગાવવા જાય એટલે સીધો મોઢામાં જતું રહે. મોઢામાં જતું રહે. પણ એમાં બને છે એવું, એ જ વખતે વાંસળીના સૂર સંભળાયા. અને પેલી 80 વર્ષની ગોપીએ તો આંખનું કાજલ
કાજલ ગાલે ઘસ્યું, જે પગમાં પહેરવાનું એ હાથમાં પહેર્યું, હાથમાં પહેરવાનું તે પગમાં પહેર્યું, અને કાનના એ નાકમાં પહેરીને આંખના મોઢામાં મોઢાના આંખમાં લગાડે અને એવા જોત મૂકી છે. આવો બેન પધારો. અને દોટ મૂકી છે ગોપીએ જ્યારે દોટ મૂકી છે, એક સાથે હજારોની સંખ્યામાં ગોપીઓ દોટ મૂકી છે. જે સ્થિતિમાં ગોપીઓ હોય એ જ સ્થિતિમાં દોટ મૂકી અને ભગવાન જ્યાં વાંસળી વગાડી રહ્યા છે એમની પાસે પહોંચી ગયા. ભગવાન પહોંચી ગયા છે ત્યારે હજારોની સંખ્યામાં ગોપીને જોઈ અને ભગવાને આજે ગોપીને સ્વાગત કર્યા છે. સ્વાગતમ મહાભાગમ. ગોપીને કહે છે કે હે ગોપીઓ, તમારી સ્વાગત છે. અને જીવનની અંદર અહીં આગળ મહાભાગા શબ્દનો ઉપયોગ કર્યો છે. મહાભાગા. હે ગોપીઓ, તમે ખરેખર ભાગ્યશાળી છો, પરમ ભાગ્યશાળી છો. અને અહીંયા ગોપીનું સ્વાગત કર્યા ને એટલે ગોપીને મનમાં થયું કે જો તો ખરા કે ભગવાને મારું સ્વાગત કર્યા છે, ભગવાને મારું સ્વાગત કર્યા છે. અંદરથી ખુશ થયા. પણ ભગવાને તરત જ એક પ્રશ્ન પૂછે છે કે હે ગોપીઓ, તમે અહીં આગળ કેમ આવ્યા? તમે અહીં આગળ કેમ આવ્યા? તમે વિચાર કરો કે તમને કોઈ આમંત્રણ આપે અને આમંત્રણ આપીને તમને બોલાવે અને જ્યારે તમે ઘરે જાઓ ત્યારે તમને એવું પૂછે તમે કેમ આવ્યા? કેટલું બધું આપણને લાગે. એમ આજે ભગવાને વાંસળી વગાડી અને ગોપીઓને બોલાવે છે. અને ગોપીઓને જ્યારે બોલાવે છે ત્યારે ગોપીઓ તો આવી ગયા, અંદરથી આનંદિત હોય છે. અને ગોપીએ ભગવાને પહેલા તો સ્વાગત કર્યા કે હે સ્વાગતમ મહાભાગમ, હે તમે બધા ભાગ્યશાળીનું સ્વાગત છે. પણ આ પ્રશ્ન જે કહે છે ને કે તમે કેમ આવ્યા, ભગવાન આજે ગોપીઓને સમજાવે છે. બોલો શ્રી દ્વારિકાધીશ કી જય. ભગવાને આજે એક ઉપદેશ આપ્યા છે. માતાઓ બહેનો સાંભળજો. એમને કહ્યું કે હે ગોપીઓ, તમને ખબર નથી કે રાત્રિના સમયે કોઈ દિવસ માતાઓ બહેનોને ઘરની બહાર નીકળવું જોઈએ નહીં. તમે લોકો પોતાના પતિને છોડીને કેમ અહીંયા આગળ આવ્યા છો? ગમે તેવા તમારા પતિ હોય પણ કોઈ દિવસ પતિનો સાથ છોડાય નહીં. અને ઘરની બહાર કોઈ દિવસ માતા બહેનોને રાત્રિના સમયે બહાર નીકળવું જોઈએ નહીં. અને હા, જો કોઈ કારણસર તમને બહાર નીકળવું પડે તો સાથે કાં તો પિતાજીને રાખો, કાં તો ભાઈને રાખો, કાં તો પોતાના પતિને રાખો. એવાનો અર્થ તમારી સાથે એક પોતાના કોઈ પુરુષ જોડે હોવા જોઈએ. ગોપીને જ્યારે સમજાવે છે અને જોજો હા, આજે ગોપીઓ છે ને, ભગવાન જ્યારે આવું કહે ત્યારે ગોપીઓ પોતાના પગના અંગૂઠાના નખથી માટી ખોદે છે. જો તો ઘણી બધી બહેનોની આદત હોય, ઘણાને નખ ખાવાની આદત, ઘણાને જો તો હાથમાં એક નખ છે ને કાપ્યા વગર જ સાફ હોય. અને જ્યારે બહેનને મનમાં કે ચિંતા હોય કે ચિંતા હોય ત્યારે એ નખ માટી ખોદે. ઘણા બહેનો તો માટી ખાય પાછા. ઘણા બહેનોની આદત હોય માટી ખાવાની. મેં પણ માટી ખાધી છે. પણ ત્યાં નહીં, અમારા ઘરે છે ને માટીના ચીકણી માટી હોય ને એના ચૂલો બને, ચીકણી માટી. અને એમાં જે ચૂલાના જે અંદરના જે ભાગના હોય ને અંદર, અને જે એ તમે માટી ખાજો બહુ સરસ લાગે. હવે તો ચૂલા જ રહ્યા નહીં. બોલો કૃષ્ણ કનૈયા લાલ કી જય. અંદર ચૂલા હોય અને એમાં સરસ લાગે, આમ પડ નીકળે પાછો. તો અહીંયા બહેનોએ શું કરી? માટી ખોદે છે. અને માટી ખોદીને અને ગોપીઓએ વિચાર કરી કે જો આજે આપણે શાંત ચૂપ રહીશું ને તો કનૈયા આપણને પાછા મોકલી દેશે.
અને એટલે એક ગોપી આજે બોલવાનું શરૂ કર્યું.